બધા મજામાં બેસ્યું. હાલો જવો હજી કપડાં મૂકવાનું વહેલું છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમને જોતાં તમને ખબર જ પડી ગઈ હશે. તો બસ જો અહીંયા બધો રેડી થઈ ગયો છે મારો. હજી ત્યાંથી લઈ આવશે અને મારો છે ને હજી છે ને લાડુને નવડાવવાની બાકી છે. મારા મમ્મી જો કપડાં સૂકવે છે. બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જો હજી મારે માથું ઓળવાનું બાકી છે ને 11:30ની ટ્રેન છે, 11:15 થઈ ગયા છે. એટલે ફટાફટ એને નવડાવીને અને બસ અને પછી મારા મમ્મી પપ્પા છે મૂકવા આવશે અને મારા ભાઈ છે ને એને ફ્રેક્ચર થયું છે. જો એવી રીતના છે. બસ એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે સ્ટેશને જઈને તમારી સાથે મીટઅપ કરીશ. પહોંચી ગયા રેલવે સ્ટેશને. ઢીંગુ જો જોવે હે ઢીંગા ઢીંગુ. હા મમ્મી હે નહીં. હા હા હાલો ઈ તો આગળ અહીંયા હાલો ઈ તો આગળ ભલે ને વાંધો નહીં. હાલો મમ્મી હે અહીંથી ચડો ઢીંગુ દીકા. પહેલી વાર ટ્રેન જોવે છે મારો કાનો. એને થાવું કાનું મારી બોખલી મારી બોખલી છે. બોખલી પહેલી વાર ટ્રેનમાં જાય છે. કા બોખી 10 મિનિટ જોઈને નીકળ્યા નહીં, એમને નીકળી ગયા. તો નીંદર આવે કોઈ જા મમ્મી અહીંયા એમ થઈ ગયા. કોને ખબર ટ્રેનમાં બેસીને જ ઉડાવી ખવડાવીને પછી ઉડાવી દે. નીંદર આવી છે. પવન આવે છે તો મમ્મી કઈ નહીં હમણાં આવી જાય ને હું પછી તમે ઘરે પેચો મમ્મી લોકો મમ્મી બાય બાય ટાટા ટાટા. 6 મહિના પછી હજી સારું ભાઈને કેજો મમ્મી ધ્યાન રાખે હો. અને બધું છે ને ટ્રેનમાં બેસી ગયા છીએ. આ કોઈ લાડુ બેન નથી. લાડુ અને ડેડી છે. મેં કીધું સુઈ જાય કે તું દૂર થોડીક રહે તો સુઈ જાય. તો એને ફિટિંગ કરાવીને એને સુવડાવી. જો હવે સુઈ જાય તો આઈ થિંક ગોંડલ એવું લાગે છે. આઈ થિંક જેતલસર પછી ગોંડલ જ આવે ને. વીરપુર ને પછી ગોંડલ કે પછી બસ રાજકોટ આવશે એટલે ત્યારે જમશું. 12:30 જેવું થયું છે અને આઈ થિંક એવું લાગે છે હું કરતી હોય તો ચલો ચાલો. લાડુ છે ને રમે છે મારા દીકરાને. નીંદર નથી આવતી એને અને જોવે છે. જોતો દીકુ જોવે હે રે દીકુ કેવી જોવે રમે હે. અહીં ઊભી રાખો તો કેવી ચાટ છે નકરી. જો શું આવ્યું દીકા. હા અલે એને ચુંદડીયન ગમે હે બસ. ખબર નહીં ક્યાં પહોંચ્યા છીએ અમે લોકો. અને અહીંયા જો મારી લાડુ છે ને સૂતી છે. માંડે છે ને સૂતી પછી બહુ નીંદરમાં આવી ગઈ ને એટલે સુઈ ગઈ. એ સૂતી ગઈ છે અને અત્યારે વાગવા આવ્યા છે 4. બસ જો મારા મમ્મીને ફોન કર્યો
કહી લઉં મારા મમ્મીને. અને મને તો કઈ નીંદર હજી એવી જ નથી. એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો મળીશું પછી. મારી લાડુ ઉઠી જાય પછી. અને મારી લાડુ ઉઠી ગઈ છે. નાની મને કોલ પણ કરી લીધો. અને જો અત્યારનો આવી રીતે છે ને દીકરો ઉઠી ગયો છે. મારા દીકરો અત્યારે ટ્રેનમાં છે ને વિરમગામ આવી ગયું છે. અને અમે છે ને અત્યારે બનાવી છે મસ્ત જે ઝાલમુરી કહે ને એ બંગાળની એવી જ કહેવાય. આમાં ખાલી ચટણી નથી એટલો ડિફરન્સ છે. તો જો આ બધા અમારી લાડુ પણ જો ભેળ ખાવા બેસી ગઈ છે. તો આવી જાઓ બધા ભેળ ખાવા માટે.